નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમના પેન્શનને લઈ ખૂબ જ નવા નિયમ જાહેર થયા છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે વધુ 4 નિયમ બદલાયા. પેન્શનરોનું આ કામ થશે હવે સરળ. ગુજરાત પેન્શનરોના નિયમમાં મોટા ફેરફાર. તો મિત્રો, કયા કયા મોટા ફેરફાર થયા છે તેની વિગતવાર આપણે વાત કરીશું. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પેન્શનરો માટે 4 મહત્વના નિયમો અને સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. બોર્ડ કોર્પોરેશનના કર્મચારીઓ માટે ₹9,000 લઘુત્તમ પેન્શન, જે પેન્શનના મૂડીકૃત ભાગનું પુનઃસ્થાપન 13 વર્ષમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અને નિયમિત પેન્શન ન મળે ત્યારે કામચલાઉ પેન્શનની જોગવાઈ. તો આપણે સૌથી પહેલો નિયમની વાત કરીએ તો તેમાં જાહેર સાહસો એટલે કે બોર્ડ કોર્પોરેશનના એમ્પ્લોયર્સ પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન. મિત્રો, નિયમ અને વિગત. રાજ્ય સરકારમાંથી જાહેર સાહસો બોર્ડ કે કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓ કે જેઓ 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન કરતાં ઓછી રકમ મેળવતા હતા તેમના માટે માસિક લઘુત્તમ પેન્શન ₹9,000 નક્કી કરવામાં આવ્યું છે. અને મિત્રો, ત્યારબાદ આપણે વધુમાં જોઈએ તો અમલની વાત કરીએ તો આ સુધારો ઓક્ટોબર 2025થી લાગુ કરવામાં આવ્યો છે, જેથી અનેક જૂના કર્મચારીઓને આર્થિક રાહત મળી છે. ત્યારબાદ બીજા નિયમની વાત કરીએ તો મિત્રો, તેમાં પેન્શનના મૂડીકૃત ભાગનું 13 વર્ષ બાદ પુનઃસ્થાપન. તો મિત્રો, નિયમ અને વિગતની વાત કરીએ તો અગાઉ પેન્શનના મૂડીકૃત ભાગનું પુનઃસ્થાપન થવાના 15 વર્ષ લાગતા હતા. ત્યારબાદ જેને ઘટાડીને ગુજરાત સરકારે 13 વર્ષ કરી દીધું છે. અને મિત્રો, ત્યારબાદ લાભ. પેન્શનરે વહેલી નિવૃત્તિ કે જરૂરિયાત વખતે જે મૂડીકૃત રકમ સીધી હોય તેવા 13 વર્ષ પૂરા થયા બાદ પૂરેપૂરું મૂળ પેન્શન ફરીથી મળવા પાત્ર થઈ જાય છે. અને ત્રીજા નિયમની વાત કરીએ તો ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા એટલે કે જીવન પ્રમાણપત્ર છે તેનો. તો મિત્રો, તેના નિયમ અને વિગતની વાત કરીએ તો પેન્શનરોએ દર વર્ષે હયાતીની એટલે કે પ્રમાણપત્ર જે લાઈફ સર્ટિફિકેટ છે તેને આપવા માટે બેંક કે તિજોરી કચેરીએ જવું પડતું નથી. કાર્યપ્રણાલીની વાત કરીએ તો ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરાર મુજબ હવે પોસ્ટ ઓફિસ અથવા તો ઘરે બેઠા જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ વિનામૂલ્યે જનરેટ કરવાની સગવડ ઉપલબ્ધ છે મિત્રો. અને જેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે મિત્રો. અને મિત્રો, હવે આપણે છેલ્લે ચોથા નિયમની વાત કરીએ તો ઝીરો પેન્શન કે વિલંબના કિસ્સામાં કામચલાઉ પેન્શન. તો મિત્રો, નિયમ અને વિગતની વાત કરીએ તો તેમાં ગુજરાત મુલકી પેન્શન એટલે કે ગુજરાત સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 142 મુજબ જો વહીવટી કારણો કે ખાતાકીય તપાસના લીધે નિયમિત પેન્શન મંજૂર થવામાં વિલંબ થાય અને પેન્શન બંધ રહે તો તેવા કિસ્સામાં કામચલાઉ પેન્શન આપવાની સીધી
જવાબદારી સંબંધિત કચેરીની જ રહેશે. અને મિત્રો છેલ્લે આપણે હેતુની પણ વાત કરીએ તો કર્મચારી નિવૃત્તિ પછી આર્થિક મુશ્કેલીમાં ન મુકાય અને સમયસર નિર્વાહ ભથ્થું મળી રહે તેની ખાતરી કરવી. મિત્રો